અબોલ જીવો માટેની કરુણા અને સમર્પણનું નામ એટલે જીવદયા પ્રેમી વિજય ડાભી. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ હાથીખાનાના નવા વાસમાં એક દુઃખદ ઘટના સામે આવી. એક કબૂતર ગળાના ભાગે ચાઇનીઝ દોરીમાં ગંભીર રીતે ફસાઈ ગયું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહેલા આ પારેવડાને ઓક્સિજન મળવો બંધ થઈ ગયો હતો. સમયનો એકેય પળ વેડફ્યા વિના એનિમલ લાઈફ કેરની ટીમ વિજય ડાભીના નેતૃત્વમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કબૂતરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પણ તેની હાલત અત્યંત ગંભીર હતી. ઓક્સિજનની કમીના કારણે મૃત્યુની નજીક આ કબૂતર પહોંચી ગયું હતું. ત્યારે વિજય ડાભી દ્વારા જે કામગીરી કરવામાં આવી તે ખરેખર પ્રશંસનીય છે. તેણે જરા પણ ખચકાયા વિના પોતાના મોઢેથી કબૂતરને CPR આપ્યો અને જરૂરી ઓક્સિજન પૂરો પાડ્યો. વિજય ડાભી કહે છે કે જો તાત્કાલિક ઓક્સિજન મોઢા થકી ન આપ્યો હોત તો આ અબોલ જીવનું મૃત્યુ નિશ્ચિત હતું. સમયસર મુખેથી ઓક્સિજન પૂરો પાડતા અમે આ પારેવડાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છીએ. મિત્રો આપ જોઈ રહ્યા છો કે આ કબૂતર જે ગળામાં દોરી ફસાઈ જવાથી એકદમ જ શોકમાં આવી ગયું હતું અને તાત્કાલિક એને રેસ્ક્યુ કરી એનિમલ લાઈફ કેર દ્વારા એને બચાવી લીધું છે. ખાસ કરીને ઉત્તરાયણ નજીક આવી રહી છે, ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળજો અને વધુ પડતી કાચવાળીનો દોરીનો ઉપયોગ ન કરતા જ વિનંતી. આ ઘટના જીવદયાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતું આ કબૂતર આજે વિજય ડાભીના સમયસર અને જીવદયા ભર્યા પ્રયાસોના કારણે બચી ગયું છે. અંતે વિજય ડાભી આ સમગ્ર જનતાને એક ભાવનાત્મક અપીલ કરતા કહે છે, ઉત્તરાયણનો તહેવાર નજીક છે. સૌને વિનંતી છે, મહેરબાની કરી ચાઇનીઝ દોરી અને વધુ પડતા કાચવાળી સિન્થેટિક દોરીનો ઉપયોગ ટાળો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.